ધારોકા ગામે રંગોળી નદીને નેતાજી ખાઈ ગઈ અડધા કરોડની રેતી, ખનીજ ખોદકામની પ્રવૃત્તિ ઝડપાઈ। ઉમરણા તાલુકાના ધારોકા ગામે ગેરકાયદેસર રેતી ખનીજ ખોદકામની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્યવે ભૂસ્તર શાસ્ત્રી ભાવનગરની ટીમ દ્વારા તપાસ ધારોકા ગામે રંગોળી નદી પટ તેમજ તેને સંલગ્ન જમીન વિસ્તારમાં ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સવાલવાળા વિસ્તારમાં રેતી તેમજ માટી ખનીજ ખનન કરવા માટેનું એક લીલા કલરનું જોન ટીયર કંપનીનું લોડર તેમજ એક ડમ્પર નંબર GJ04X 6720, બીજું GJ09Y 9752 અને GJ04AT 7803 જે વાહનો પૈકી લોડર અજયસિંહ ગોયલ તેમજ ડમ્પર પૈકી અનુક્રમ 1 અને 3 જયદીપસિંહ જાડેજાની માલિકીના અને અનુ નંબર 3 વાળું ડમ્પર મેહુલભાઈ પટેલની માલિકીના વાહનો દ્વારા ખનીજ પ્રવૃત્તિ કરતા હોવાનું જોવા મળેલ। સદર વિસ્તારમાં માંથી કુલ 40 લાખનો મુદ્દામાલ સીઝ કરી ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે અટક રાખવામાં આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તાલુકાના સ્થાનિકો દ્વારા ચર્ચાતો મહત્વમાં શંકાસ્પદ મુદ્દો છે કે ખાણ ખનીજ વિભાગના દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર ભાજપ આગેવાન અને તેની માલિકીને JCB મશીન અધિકારીઓ દ્વારા જપ્ત નહીં કરવા પાછળ કયા ગોદ ફાધર દ્વારા રાજકીય પ્રેશર આપીને બચાવી લેવામાં આવ્યું હતું।